તાંત્રિકના મોબાઈલ કોલ રેકોર્ડના આધારે અન્ય ગુનાના ભેદ ઉકેલાવાની શક્યતા. નગમાના ડીએના તેના કાકા સાથે મેચ કરાશે. નગમાના ડીએનએ તેના કાકા સાથે મેચ કરાશે. કાદરના પરિવાર અને તાંત્રિકની કારમાંથી મળી આવેલી સુસાઇડ નોટના લખાણમાં સામ્યતા મળી આવી. વેજલપુરમાં રહેતા અને વઢવાણમાં મઠ ધરાવતા તાંત્રિક નવલસિંહે તેના મોત પહેલા 12 હત્યાઓ કર્યાના ખુલાસા બાદ સરખેજ પોલીસે શરૂ કરેલી તપાસમાં અનેક વિગતો સામે આવી રહી છે, જેમાં પોલીસને કાદરભાઈ આરબ પાસેથી મળી આવેલી સુસાઇડ નોટ અને તાંત્રિકની કારમાંથી મળી આવેલી સુસાઇડ નોટના લખાણમાં સામ્યતા જોવા મળે છે. આમ તે હત્યાના કેસમાં મહત્વની કડી મળી છે. બીજી તરફ તપાસમાં એવી પણ વિગતો જાણવા મળી છે કે નગમાના ગુમ થવા છતાંય તેના પિતા કાદરભાઈએ તાંત્રિકના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. નવલસિંહ ચાવડા નામના તાંત્રિકે મોતના 24 કલાક પહેલા કરેલા હત્યાના ખુલાસા બાદ સરખેજ અને ડીસીબી ઝોન 7ના સ્ક્વોડ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ડીસીપી ઝોન 7 શિવમ વર્માએ જણાવ્યું કે કાદરભાઈ આરબ તેની પત્ની અને પુત્રના મૃતદેહ પાસે સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તે આર્થિક સંકળામણને કારણે આત્મહત્યા કરી રહ્યા હોવાનું લખાણ હતું. જ્યારે પોલીસે તાંત્રિક નવલસિંહની ધરપકડ કરી ત્યારે તેની કારમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જે કાદરભાઈના નામની જ હતી અને બંનેના લખાણ અને અક્ષર સામ્યતા ધરાવે છે. જેથી આ કેસની કડીને જોડવા માટે બંને ચિઠ્ઠી હેન્ડરાઇટિંગ એક્સપર્ટને બોલાવવામાં આવશે. બીજી તરફ એવી વિગતો જાણવા મળી હતી કે કાદરભાઈએ તેમની પુત્રી નગમાની અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ હોવાથી તાંત્રિક નવલસિંહની મદદ લીધી હતી, પરંતુ નવલસિંહે નગમાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી, જેની પોલ ખુલી જવાના ડરથી તેણે નગમાને વઢવાણના મઠમાં મોતને ઘાટ ઉતારીને લાશના ટુકડા કરીને વાંકાનેર નજીક દાટી દીધા હતા. ત્યારબાદ નગમા તેના પ્રેમી સાથે નાસી ગયાનું કહીને નવલસિંહે કાદરભાઈને ફરિયાદ ન કરવાનું કહ્યું હતું અને કાદરભાઈએ દીકરીના ગુમ થવા અંગેની જાણ પોલીસને કરી નહોતી. આ ઉપરાંત નવલસિંહ તેના ઘરના ખૂણામાં રોકડ મૂકીને તાંત્રિક વિદ્યા કરીને શોધીને તેના પરિવાર અને તેના ભક્તોમાં પ્રભાવ ફેલાવતો હતો. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર R.K. ધુળિયાએ જણાવ્યું કે અમે નવલસિંહના કોલ ડિટેલ રેકોર્ડ તપાસ કરી રહ્યા છીએ, જેમાં તે કોના સંપર્કમાં હતો અને જેના આધારે અન્ય ગુનાની વિગતો મળી આવવાની શક્યતા છે. સાથે સાથે આ અંગે પોલીસને કેટલીક અન્ય દિશામાં પણ તપાસ કરી રહી છે. TV18 ન્યૂઝ, અમદાવાદ.